કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા ને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી બધા ના પાડતા અહીંયા નહીં અત્યારે બધા પુણ્યમું ફરે છે. હા એ તો એક જ નંદ બાપુ આહિર નો દીકરો એને કીધું કે બાપુ વિયાવો એ ઠાકર કરશે એ ઠીક. હા એ તો બાપુ ખુમારી જ હોય એમ નામ કઈ મેળ નથી પડે એવું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં કહે છે એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને હું તો કહું બાપુ જેવી હોય એવી માત પિતા જેવા હોય અભણ હોય અજ્ઞાની હોય ગોબરા હોય જેવા હોય એ તમારા મા બાપ છે એટલે તમે છો. મારા મા બાપ થી હું છું. મા બાપના ઋણમાંથી બાપુ આપણે કોઈ દી છૂટી નહીં કે લખવું હોય તો લખી લેજો. મારી તમને અંગત ભલામણ છે. તમે બીજું હું કોઈને બીજી કાંઈ ભલામણ નથી કરતો. તે મંદિર બંધાવો ને કથાયું કરાવો ને એ તો બધું તમારે મોં જોઈને કરાવો જુદી વાત છે. પણ હું તો મારી જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે કે એક વ્યસનથી થોડાક આઘાર્યો મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ આથી આપણે બીજું કોઈને ભલામણ નથી કરતું.